છો ને એ કદાચ જન્મી ચૂક્યું હોય એવું લાગી રહ્યું છે. આ બાજુ એક નાનકડો ઝાંખો દીવો બળી રહ્યો છે. અંધકાર છે, ચારેય બાજુ વરસાદ વરસી રહ્યો છે, વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા છે. એક નાનકડી 7 ફૂટ બાય 7 ફૂટની કાળી અંધારી કોટડી છે. એક નાનકડો દૂર દીવો બળી રહ્યો છે. દીવાનો ઝાંખો પ્રકાશ છે. આજ દેવકીજીની ગોદમાં એક નાનકડી બાળકી વસુદેવજીએ મૂકી છે. દેવકીજી આજ નાનકડી બાળકીને જોઈ રહ્યા છે અને એક નાનકડી દીકરીને જોતાની સાથે જ આજ દેવકીજીના મનમાં એમ થયું કે ઓ કેટલી નિર્દોષ દીકરી છે, કેટલી નિર્દોષ છે. એ બાળકીની સામું જોઈ અને આજ દેવકીજીએ સેજ પોતાનું માથું અધર કરી પોતાની આંખને સેજ વસુદેવજી એક ખૂણામાં બેઠા હતા એની સામે નજર કરી છે. અને આ દેવકીએ જ્યારે વસુદેવજીની સામે જોયું અને જોઈ અને પોતે આમ નજર કરી રહ્યા છે, આજ વસુદેવજીનું માથું નીચું ઢળેલું છે. ભગવાનનો બાપ ભગવાનને જન્મ આપી શકે આવા મહાન વસુદેવજી આજ પોતાનું માથું નીચે ઢાળી અને વિચાર કરી રહ્યા છે કે હમણાં જ પેલા કંસ આવશે, આવી અને મને પૂછશે, વસુદેવ મારો કાળ અને આ દેવકીનો 8મો ક્યાં છે? હું શું જવાબ આપીશ? જોજો હો, મારા ને તમારા જીવનમાં પરિસ્થિતિ બદલાતી હોય, મારા ને તમારા જીવનની અંદર જો ક્યારેક આવી સિચ્યુએશન આવતી હોય, આજ તો સ્વયં ભગવાનને જન્મ આપી શકે, સ્વયં ભગવાનની માં બની શકે, સ્વયં ભગવાનના બાપ બની શકે એવા વસુદેવ અને દેવકી મૂંઝાયા છે કે હવે શું કરીએ? હમણાં જ કંસ આવીને એવો સવાલ કરશે કે દેવકીનો 8મો ક્યાં છે? હું શું કહીશ? સાચું બોલીશ? હું એવું કહીશ કે દેવકીનો 8મો તો હું ગોકુળમાં યશોદા પાસે મૂકી આવ્યો? સાચું બોલીશ? તો શું હું અસત્ય બોલીશ? હું જૂઠું બોલીશ? મેં સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીને કહ્યું છે કે હે કંસ, આ દેવકીના કુખે જેટલા જન્મ લેશે ને એ હું તને આપીશ, મેં પ્રતિજ્ઞા કરી છે. સમજાય છે તમને? ભગવાનના માવતર બની શકવાની જેનામાં સામર્થ્ય હોય, જેનામાં શક્તિ હોય, એ માણસના જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે એ પોતે નક્કી ન કરી શકે. તો મારા ને તમારા જીવનમાં તો એવી કેટલી પરિસ્થિતિઓ આવતી હોય છે કે આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ. કોઈ માણસ આવીને તમને પૂછે કે તમે ગાયને કઈ બાજુ જતા જોઈ છે? તમે જોઈ છે ગાયને જમણી બાજુ ગાય ગઈ છે? તમે પેલા સામેના માણસને સવાલ કરો કે તારે શું કામ છે? તો કે મારે ગાયને કાપી નાખવી છે, ગાયને મારી નાખવી છે, મારે ગાયનું માંસ ખાવું છે.
તમે શું કહેશો? તમે એમ કહેશો કે ગાય જમણી બાજુ ગઈ છે? જો તમે સાચું બોલો કે ગાય જમણી બાજુ ગઈ છે તો પેલો માણસ ગાયને કાપી નાખશે, અને જો તમે અસત્ય બોલશો, ખોટું બોલશો, તો તમને ખોટું બોલ્યાનું પાપ લાગશે. શું કરશો? સાચું બોલો તો ગાય કપાય છે, અને ખોટું બોલો તો તમારો ધર્મ છે ને એ તમે લોપો છો. પણ આજ ભાગવતજી સમજાવી રહ્યા છે કે તમારા અસત્ય બોલવે કરીને, તમારા અસત્ય બોલવે કરીને જો કોઈનો પ્રાણ બચતો હોય ને તો અસત્ય બોલવામાં પાપ નથી. કોઈના પ્રાણને તમે જો બચાવી શકતા હોવ, તમારા અસત્ય બોલવે કરી અને જો કોઈનો પ્રાણ બચતો હોય તો તમે અસત્ય બોલશો ને એમાં પાપ નથી. આજ વસુદેવજીનું માથું નીચે છે, દેવકીજી જોઈ રહ્યા છે. દેવકીના મનમાં એમ છે કે આવ જેનો ધર્મ એ જ જીવન છે, સત્ય એ જ જેનું જીવન છે. આવા મહાન વસુદેવજી આજ મૂંઝાયા છે. અને ધીમે રહીને દેવકીએ વસુદેવને કહ્યું કે હે આર્યપુત્ર, તમે ચિંતા ન કરતા, હમણાં જ મારો ભાઈ કંસ આવશે ને, હું કંસની પાસે આજ કંસના પગ પકડી અને હું એની પાસેથી મેં કાયમને માટે એની પાસે કંઈ નથી માગ્યું, મેં કંઈ નથી માગ્યું. અને દર રક્ષાબંધનનો દિવસ આવ્યો છે ને ત્યારે મેં મારા વાલા ભાઈને રાખડી બાંધી છે. અને જ્યારે હું એને રાખડી બાંધું, જ્યારે એના કપાળમાં ચાંદલો કરું, જ્યારે એને હું ચોખા ચોરું, જ્યારે હું સાકર કે પેંડો લઈ અને એના મોઢામાં મૂકું ને ત્યારે દર વખતે મારો ભાઈ મને એવું કહે કે દેવકી કંઈક માગ, તને શું આપું, તને કાપડામાં શું આપું. દર રક્ષાબંધને મારો ભાઈ મને એમ કહે તને કાપડામાં શું આપું. આજ સુધી મેં એની પાસે કંઈ નથી માગ્યું, પણ આજ હું એની પાસે મારી આ પાલવને પાથરી વિનંતી કરીશ. આજ હું એની પાસે ભીખ માગીશ કે હે ભાઈ, મેં આજ સુધી કાંઈ નથી.